યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો મિત્રો અત્યારના વાગી ગયા 8 વાગી ગયા, થઈ ગયા આપણે સરસ મજાના તૈયાર મિત્રો. અને શિરાવી પણ લીધું અને ટિફિન પણ તૈયાર થઈ ગયું છે, તમે જોવો મિત્રો. અને જવાનું છે આપણે ઓફિસે મિત્રો. કાં કીધું હતું ને ઊંઘ ન પૂરી થાય મિત્રો, કેમ કે નોસ થાય, કેમ કે રાતે છે ને 12 સાડા 12 થઈ જાય મિત્રો. એટલે કાંઈ ઊંઘ પૂરી થાય ને એમાં શિયાળો હાલે મિત્રો. ઊંઘ સવારમાં બહુ જબરદસ્ત આવે એવું છે. બાકી બહારનો વ્યૂ જોવો અત્યારે તમે. આવું કાંક છે મિત્રો ભાઈ. એ તો ગામડે હોય ને મિત્રો તો મસ્તીનું વાતાવરણ દેખાય. અત્યારે અહીંયા તો હું મિત્રો નકર ઓલા ફ્લેટ દેખાય મિત્રો. ગામડે હોય ને તો મસ્તીનું વાતાવરણ દેખાય. કાંઈ નહીં, સારું હાલો તો મિત્રો. જો 8 વાગી ગયા છે, પછી થઈ જશે તો પાછું ઓફિસે મોડું, તો ના જઈને પાછું સાંભળવું પડશે ખોટું. એની કરતાં સારું હાલો મિત્રો, બના રહેજો બ્લોગમાં. આજે આપણે આગળ મળીએ. વાગી ગયા છે, 4 વાગી ગયા ને ઓફિસ આવ્યા હતા સવારના મિત્રો. પછી કાંઈ બ્લોગ લીધો નહોતો, પછી અત્યારે તો 4 વાગ્યા છે ને તો કે ક્લિપ લઈ લીધી સરસ મજાની. વધારે હીરા હાલે છે, બાકી બધા પોતપોતાનું કામ કરે છે. અને ઓલા ભાઈ ઝોલા ખાય છે, ઉતા ઉતા કારક કારક ઝોલું ખાઈ જાય છે. તમે જો બધા પોતપોતાનું કામ કરે છે મિત્રો. અને હીરા કાંઈ ખૂટેમ છે નહીં, આવી ગયા છે ઝાડન પાટલા બધા. તમે જો અહીંયા તો સરસ મજાની ઊંઘ લે. સરસ મજાની ઊંઘ લે છે. એના પ્રિન્સિપલ આવ્યા હતા મિત્રો, એટલે આચાર્ય મેનેજર આવ્યા હતા મિત્રો. એટલે કરી દીધો તો આપણે બ્લોગ બંધ મિત્રો. પછી મોટા કામ ક્યાંય નહીં કરતા, બ્લોગ બંધ કરી દીધો હતો મિત્રો. બાકી જો બધા પોતપોતાનું કામ કરવા મળ્યા છે. હા વરસાદ ટકા, કેમ કે મિત્રો છે ને આપણે નિશાળે ભણતા તો મિત્રો આચાર્ય આવે તો ઇન્ટર દેખાયું હોય, ટાય ન બાંધે તો બધું બંધાવવા મળતું. એટલે એની બદલે છે ને આયા મિત્રો મેનેજર અંદર આગળ મારો આવે તો બધા વાતું બાતું કરતા બંધ છે. નાના માના મશીનમાં ધ્યાન દે, એના કપાતા હોય ત્યાં તમે જોવો ત્યારે. એટલે બધા છે ને મિત્રો દાંત કાઢતા હતા પડે. એટલે બધા એક ભાઈ બને અંબાડી કે આ લોકો પ્રિન્સિપલ આવ્યા છે, નાના માના બે તો મિત્રો બહુ દાંત છે ને. અને તારી વૈશ્યા પછી મેનેજર પાછું આપણે બ્લોગ બનાવી રાખીએ. તો મિત્રો આ જો આનો છે ને મિત્રો આંધળો પ્રેમ છે, કેવી રીતે વાત કરે તમે જોવો. આ મિત્રો છે ને બ્લોગ લીધો ને તો મોઢામાંથી કાઢી નાખ્યું. બાકી છે ને મોઢામાં જો હાવ ટેટ મોઢામાં નાખી દે મિત્રો. બ્લૂટૂથ જોવો તમે, ફોટો પાડો ને તમે જોઈ લેજો, થંબનેલ ઉપર મેકેલો છે મિત્રો. નાથી તમે જોતા આવજો મિત્રો. બે જણાનો આંધળો પ્રેમ છે મિત્રો. આખો દી આવી રીતે છે ને મોઢામાં બ્લૂટૂથ નાખી. બ્લૂટૂથની કંઈ વેલ્યુ નથી રાખી મિત્રો તમે જો. અને આ બધા જો દાંત કાઢે છે મિત્ર. આ બધા જો મિત્રો નાખી દીધું કે નહીં મોઢામાં. આવું કાંક છે મિત્રો બે જણા. કેટલા ખબર છે કે 10 વાગી ગયા છે મિત્રો. અને અત્યારે જવાનું છે આપણે એટીએમમાં મિત્રો, કેમ કે પૈસા ઉપાડવાના છે એટલે મિત્રો. અને ક્યારના ઘરે આવ્યા હતા પણ જમી લીધું, સરસ મજાનું બ્લોગ લીધો નહોતો મિત્રો. કાંઈ સરસ મજાનું જમી લીધું, ઘડીક બેઠા મિત્રો. અને અત્યારે જવાનું છે એટીએમમાં પૈસા ઉપાડવા. તો હાલો મિત્રો જાવી એટીએમમાં, બના રહેજો બ્લોગ. એમાં એવું હતું ને મિત્રો, બ્લોગ ઉતારતો હતો ને 100 રૂપિયા દબાઈ ગયા. 1000 રૂપિયા ઉપાડવાના હતા, તો 100 રૂપિયા નીકળી ગયા. પાછા આપણે 900 ઉપાડી લીધા છે મિત્રો. તો હાલો બનાવી દેજો બ્લોગમાં. પૈસા ઉપાડી લીધા છે, વાપરવાના ફૂટી ગયા હતા મિત્રો ખિસ્સામાં. તો કીધું ઉપાડી આવું એટીએમમાંથી. તો ઉપાડવા આવ્યા મિત્રો. પહેલાં બીજા એક એટીએમમાં ગયા હતા ને પૈસા નહોતા. બીજા એટીએમમાં આવ્યા ને તો મિત્રો નાથી ઉપડી ગયા છે મિત્રો પૈસા. અત્યારે જ આવી છે આપણે ઘરે મિત્રો. ટ્રાફિક ને એવું છે મિત્રો, સિગ્નલ છે પણ હવે હાલી જાય, ઊભો રહી જાવ આમ તો મિત્રો. ઘડીક સિગ્નલ પાડવું પડે છે. હાલો મિત્રો બના રહેજો બ્લોગ. પૈસા ઉપાડી લીધા અને સિગ્નલ પણ પાડી લીધું મિત્રો. કાલે 5-6 સેકન્ડની દ્વાર હતી તો ઘડીક ઊભા રહી ગયા મિત્રો. બસ ફોટો મેમો આવે ને ભરવા પડે એની કરતાં ઘડીક ઊભું રહી જવું સારું મિત્રો. એટલે ઊભા રહી ગયા ને અત્યારે તો હવે જાવી છે આપણે ઘરે મિત્રો. મજા મિત્રો બના રહેજો બ્લોગમાં. આપણે
એટીએમમાંથી પૈસા ઉપાડીને આવી ગયા સરસ મજાના, અને બહુ મિત્રો ટાયર્ડ ભૂકા કાઢે છે મિત્રો અત્યારે તો. અને એમાંય પાછું અમે મોટા વરાછા બાજુ રહીને તો મિત્રો થોડુંક વાડી વિસ્તાર ને એવું છે આ બાજુ, એટલે છે ને મિત્રો ટાયર્ડ ફૂલ પડે છે એવું છે. આપણે એટીએમમાં જ પૈસા ઉપાડતા એવા સરસ મજાના, અને એક એટીએમમાં ગયા હતા મિત્રો તો નાના ઉપાડતા નહોતા કેમ કે એટીએમમાં પૈસા નહોતા. પછી બીજા એટીએમમાં ગયા, નાથી પૈસા ઉપાડી લીધા. ને પહેલાં છે ને મિત્રો વ્લોગ ઉતારતો હતો ને તો 100 રૂપિયા દબાઈ ગયા. 1000 રૂપિયા ઉપાડવાના હતા ને 100 રૂપિયા દબાઈ ગયા. પછી ફરી વખત ઉપાડ્યા 900 રૂપિયા, એટલે છે ને 1000 રૂપિયા થઈ ગયા મિત્રો. સરસ મજાના પૈસા ઉપાડીને આવી જાય ઘરે મિત્રો. અને આપણે અહીંયા જ બ્લોગ પૂરો કરશું. બ્લોગ તમને કેવું લાગે તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળવી કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. હાલો સબસ્ક્રાઈબ કરતા હો, બાય બાય.